હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે આજના દિવસને બધાએ એન્જોય કર્યો હશે. આજે આપણે ભાઈ બહેનના પવિત્ર દિવસની ઉજવણી કરીએ છીએ. ભાઈ અને બહેનનો જે સંબંધ છે એકદમ પવિત્ર સંબંધ છે અને એ તહેવારને આપણે રક્ષાબંધન કહીએ છીએ અને એની આજે આપણે ઉજવણી કરી છે. આઈ હોપ કે બધાનો આજનો દિવસ શુભ રહ્યો હોય. મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે વિભાજ્યતાની ચાવીઓનો અભ્યાસ કર્યો હતો અને આજે પણ આપણે વિભાજ્યતાની કેટલીક ચાવીઓનો અભ્યાસ કરવાના છીએ. અગાઉના વિડીયોની અંદર આપણે 2, 3, 4, 5 અને 6 આટલી ચાવીઓનો અભ્યાસ કર્યો હતો. આજે બાકી રહેલી ચાવીઓનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો ચલો મિત્રો, આજની ચાવીઓ જોઈએ. મિત્રો, આજની ચાવીમાં પહેલી છે 8. કેવી સંખ્યાઓને આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ? મિત્રો, કોઈ સંખ્યા છે 25,216. કોઈ સંખ્યા છે 25,216. મિત્રો, અહીંયા જોવાનું કે આપણા જે છેલ્લા 3 અંકો છે, છેલ્લા 3 અંકો છે, જો એ 3 અંકોને આપણે 8 વડે નિશેષ ભાગી શકતા હોઈએ તો આપણે આ પૂરેપૂરી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ. મિત્રો, અહીંયા અંકોની રમત છે. ઓકે, કોઈ સંખ્યા 6 અંકની હોય, 7 અંકની હોય, 5 અંકની હોય, 4 અંકની હોય, એમાં માત્ર આપણે છેલ્લા 3 અંકોને જોવાના છે અને એ 3 અંકોને 8 વડે ભાગીને જોવાનું છે કે એમાં શેષ વધે છે કે નહીં. જો ન વધે તો આપણે એ પૂરેપૂરી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ. આવો આપણે આ સંખ્યાને જોઈએ. 25,216 છે તો એમાં છેલ્લા 3 અંકો છે 216. 216 એટલે આપણી સંખ્યા બને છે 216. તો એ 8 વડે નિશેષ ભાગી શકાય છે કે નહીં જોઈ લે. ચલો, અહીંયા આપણને 2 આપ્યા છે, બહાર 8 આપ્યા છે, એટલે આપણે બંને અંકોને સાથે લઈશું. એટલે આપણે બંને અંકો લઈએ તો બને છે સંખ્યા 21. ચલો, 8 ના ઘડિયામાં 21 આવે છે ના, તો એના નજીકનો નંબર લઈએ. 8 દુ 16, 8 તાલી 24 થાય છે તો 8 દુ 16 લઈશું આપણે. ચલો, 21 માંથી 16 જાય તો બચે 5 અને આ 6 આવ્યા નીચે. ઓકે, સંખ્યા બની આપણી 56. 8 ના ઘડિયામાં 56 આવે. યસ, 8 સત્તા 56. તો આપણી શેષ શું આવી? 0 0. અહીંયા કોઈ પણ પ્રકારની આપણને શેષ મળતી નથી. એટલે આપણે જે છેલ્લા 3 અંકો છે જેનાથી બને છે સંખ્યા 216 એને 8 વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ. એટલે કે આ પૂરેપૂરી સંખ્યાને પણ આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ. મિત્રો, બીજી આપણી ચાવી છે 9. બીજી આપણી ચાવી છે 9. મિત્રો, 9 અને 3 આ બંને માસીના બાળકો જેવા છે કે દેખાવમાં થોડા સિમિલર હોય, ગુણધર્મો થોડા સરખા હોય, એવું 3 અને 9 વચ્ચે છે. તો 3 માં શું નિયમ હતો કે આપેલા અંકોનો આપણે સરવાળો કરીએ અને ત્યારબાદ જે આપણને સરવાળો મળે છે એ 3 નો ગુણક હોય, 3 નો અવયવી હોય તો આપણે એ સંખ્યાને 3 વડે ભાગી શકીએ છીએ. અહીંયા પણ સેમ છે મિત્રો કે આપણે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરવાનો છે અને જે સરવાળો મળે છે એ સરવાળો જો 9 વડે આપણે ભાગી શકતા હોય, નિશેષ ભાગી શકતા હોય તો એ પૂરેપૂરી સંખ્યાને પણ આપણે 9 વડે નિશેષ ભાગી શકીએ છીએ. અંકોના સરવાળાને જો 9 વડે નિશેષ ભાગી શકીએ તો આપણે પૂરેપૂરી સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ઉદાહરણ સ્વરૂપે કોઈ સંખ્યા છે 5,454. સંખ્યા છે 5,454. આના દરેક અંકોનો આપણે સરવાળો કરીએ. 5 + 4 + 5 + 4. 5 ને 4 9, 9 ને 5 14, 14 ને 4 18. તો શું આપણે 18 ને 9 વડે નિશેષ ભાગી શકીએ? હા, 9 દુ 18. આપણી કોઈ શેષ વધતી નથી. એટલે આપણે 5,454 જે આપણી સંખ્યા છે એ સંખ્યાને પણ 9 વડે નિશેષ ભાગી શકીએ છીએ. મિત્રો, આ થઈ ગઈ 8 અને 9 ની વાત. હવે થોડી અટપટી પરંતુ મજા આવે એવી ચાવી આવી રહી છે. ધ્યાન આપજો મિત્રો. હવે જે ચાવી આવે છે એ છે 11.
કેવી સંખ્યાઓને આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ અને કઈ રીતે એની ઓળખ મેળવી શકીએ છીએ એ આપણે સમજવાનું છે. મિત્રો કોઈ સંખ્યા લઉં છું 308. કોઈ સંખ્યા છે 308. મિત્રો આ સંખ્યાના જે અંકો છે એને બે ભાગમાં વહેંચવાના છે. એક એકી ભાગ, બીજો બેકી ભાગ, ત્રીજો એકી ભાગ. એટલે કે જમણી બાજુથી શરૂ કરવાનો છે. પહેલા અંકને નામ આપવાનો છે એકી, બીજાને બેકી, ત્રીજાને એકી. આ રીતે આપણને જેટલા પણ અંકો આપ્યા હોય એ અંકોમાં એકી બેકી, એકી બેકી, એકી બેકી એ રીતે એના નામ આપી દેવાના છે. એને વર્ગીકૃત કરવાના છે. ત્યારબાદ આપણે એકી અંકો જે આપ્યા છે એનો સરવાળો કરવાનો અને બેકી અંકો જે આપ્યા છે એનો સરવાળો કરવાનો. ચલો એકી અંકોનો સરવાળો શું છે? એકી અંકોનો તો 8 અને 3 આ આપણા એકી અંકો છે, તો એનો સરવાળો થાય છે 8 ને 3 11. બરોબર. બેકી અંકો કયા છે? તો બેકી અંકમાં અત્યારે માત્ર આપણને 0 આપેલા છે, તો એનો સરવાળો 0 વત્તા 0 0 થશે. બરોબર, 0 જ રહેશે. ઓકે. હવે આ જે એકી બેકીનો સરવાળો આવ્યો છે એનો આપણે તફાવત લેવાનો છે. શું લેવાનો છે? તફાવત. એટલે કે એકીના સરવાળામાંથી બેકીનો સરવાળો આપણે બાદ કરવાનો છે. એકીના સરવાળામાંથી બેકીનો સરવાળો આપણે બાદ કરવાનો છે. ચલો જોઈએ. 11 માંથી 0 આપણે બાદ કરીએ તો આપણને મળે છે 11. એટલે કે અહીંયા જે આપણને સંખ્યા મળે એ સંખ્યાને જો આપણે 11 વડે નિશેષ ભાગી શકતા હોઈએ તો આપણે આ પૂરેપૂરી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ. મિત્રો ફરી સમજાવું છું, ધ્યાન આપજો કે જે સંખ્યા આપણને આપે છે એ સંખ્યાની જમણી તરફથી આપણે એના નામ આપવાના છે. છેલ્લા અંકને એકી, બીજાને બેકી, પછી એકી, પછી બેકી. આ રીતે આપણે આગળ વધવાનું છે. ત્યારબાદ એકી અંકોનો સરવાળો કરવાનો છે, બેકી અંકોનો સરવાળો કરવાનો છે. એકી અંકના સરવાળામાંથી બેકી અંકનો સરવાળો બાદ કરવાનો છે અને આપણને જે તફાવત મળે છે એ તફાવત ને જો આપણે 11 વડે નિશેષ ભાગી શકતા હોઈએ તો આપણે પૂરેપૂરી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ. મિત્રો બીજું એક એક્ઝામ્પલ આપું છું. 61809. 61809 આ એક સંખ્યા છે મિત્રો. 61809 આ સંખ્યામાં આપણે નામ આપી દે તો આ છે એકી સંખ્યા, 0 છે બેકી સંખ્યા, 8 છે એકી સંખ્યા, 0 1 છે બેકી સંખ્યા, આ 6 છે એકી સંખ્યા. બરોબર, આપણે નામ આપી દીધા છીએ. માફ કરજો, થોડું આપણે ક્લેરિટીથી સમજીએ આને. 61809 આપણી સંખ્યા છે. ઓકે, તો 9 ને આપ્યા આપણે એકી નામ, 0 ને આપ્યા બેકી નામ, 8 ને આપ્યા એકી નામ, 1 ને આપ્યા બેકી નામ, 6 ને આપ્યા એકી નામ. ઓકે, એકી બેકી, એકી બેકી, એકી. બરોબર છે. એકી બેકી, એકી બેકી એ રીતે આપણે સંખ્યાઓને જમણી તરફથી નામ આપતું જવાનું છે. ત્યારબાદ આપણો સ્ટેપ શું છે? એકી સંખ્યાઓનો સરવાળો કરી લે. તો એકી સંખ્યાઓનો સરવાળો શું થાય છે? 9 વત્તા 8 17, 17 વત્તા 6 23. ઓકે, ત્યારબાદ આપણે બેકી સંખ્યાઓનો સરવાળો કરીએ. 0 વત્તા 1, તો 0 વત્તા 1. બરોબર. ત્યારબાદ આ બંને સરવાળાઓનો તફાવત આપણે લેવાનો છે. શું લેવાનું છે? તફાવત. એટલે કે 23 માંથી 1 જાય તો 22. ઓકે, તો અહીંયા જે આપણો તફાવત આવ્યો છે, શું એ તફાવતને આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ? હા, 11 દુ 22. એટલે આપણે 22 ને 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો આપણી જે સંખ્યા છે 61809 આ સંખ્યાને પણ આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ. મિત્રો આ થઈ ગઈ આપણી આજની ચાવીઓ 8, 9 અને 11. જે મિત્રોને મારા વિડીયો ગમે છે પ્લીઝ રિક્વેસ્ટ છે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.